હેલો ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ફરીથી મારા નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છે તમે બધા? મજામાં જશો? તો ફેમિલી, આપણે આજે જવાનું છે એટલે કે વીર વત્સદાદાનું મંદિર ઢુંડાશ, અને ત્યાં જઈને તમને દર્શન પણ કરાવું. તો ચાલો આપણે હમણાં નીકળીએ, અને મહુવાથી કમસે કમ 13 કિલોમીટરના અંતરે આવેલું છે, અને ત્યાં જઈએ તમને દર્શન પણ કરાવું. ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી દેજો, ને બાજુમાં બેલ આઇકન છે એ પણ પ્રેસ કરી દેજો, જેનાથી તમને મારા નવા વ્લોગની માહિતી મળી જાય. તો ચાલો આપણે નીકળીએ. ચારે નીકળીએ છીએ, અને તમને બતાડી દો આપણી સાથે કોણ કોણ છે. જો અહીંયા આપણે મિલનભાઈ છે, જો અમારે કિશનભાઈ પણ સાથે છે. એને આપણે ગાડી આંકવા દઈએ છીએ, બરોબર ફાવતી જ નથી, પણ હાલો તો ચાલો તો આપણે નીકળીએ. આપણે અત્યારે પેટ્રોલ પંપ આવી ગયા છે. પેલા પેટ્રોલ નખાવી દઈએ ગાડીમાં. જો અહીંયા આપણે કેટલા નખાવાનું છે કાળુભાઈ? હો, હાલો તો નાખી દઈએ. આપણે અત્યારે અહીંથી ડ્રાઈવર ફરી ગયા છીએ, અને અત્યારે હું આવી ગયો છું. કિશનભાઈ જો પાછળ છે. કિશનભાઈ થોડીક ગાડીનું થોડુંક તમને ખબર પડી ગઈ છે, ઓછું ભાવે છે, એટલે આપણે બેસી ગયા છીએ. મિલનભાઈ પણ છે અહીંયા. તો અહીંથી આપણે પેટ્રોલ પંપ જો અહીંયા છે, તો આપણે અહીંથી નીકળીએ. ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફેમિલી, ફાઇનલી આપણે અત્યારે ઢુંડાશ પહોંચી ગયા છીએ, અને આપણે ગાડી પાર્ક કરી દીધી છે. જો અહીંયા આપણે ગાડી મૂકી દીધી છે. તો જો છે આપણે અંદર ગળવાનો ગેટ છે અહીંથી. ચાલો તો આપણે ધીમે ધીમે અંદર જઈએ, તો તમને દર્શન પણ કરાવું. મિત્રો, આપણે મંદિરેથી ગયા, પણ ત્યાં ફોટોગ્રાફીની પરમિશન નહોતી, એટલે આપણે અંદરનો વિડીયો નથી ઉતાર્યો. તો હું તમને ફોટાના માધ્યમથી અંદરના દર્શન કરાવી દઈશ. અને જો અહીંયા પણ એક મંદિર છે, તો અહીંયા આપણે દર્શન કરતા જઈએ. જો અહીંયા આવી રીતના એક મંદિર છે. મિત્રો, અહીંયા એક વાવ પણ છે ઐતિહાસિક, તો એ પણ તમને બતાડું. અહીંયા મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ છે. જુઓ અહીંયા છે, અહીંયા આવી રીતના વાવ છે. ઘણા વર્ષોથી છે અહીંયા. બાજુમાં એક બીજું પણ મંદિર છે નાગદાન, તો એ પણ તમને દર્શન કરાવું.
જો અહીંયા આવી રીતના યજ્ઞકુંડ છે, જો અહીંયાથી મંદિર છે અંદર. આપણે વચરાજ દાદાના દર્શન કરી લીધા, તમે દર્શન કરી લીધા છે. તો મિત્રો આજનો બ્લોગ તમને કેવો લાગે તો કમેન્ટમાં જરૂર કહેજો. તો મિત્રો મળશું નેક્સ્ટ નવા બ્લોગ સાથે. તો બધાને બાય બાય મહાદેવ. કમેન્ટમાં જય વચરાજ દાદા લખી નાખજો. બાય બાય.